खमामि 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 ओकाशहं भन्ते। મારું નામ બદંત પ્રજ્ઞારત્ન થેરો. આજે આમ્રપાલી બુદ્ધ વિહારમાં જામનગરમાં અમારો વસાવાસ આમ્રપાલી બુદ્ધ વિહાર અને જામનગરના સમસ્ત ધર્મબંધુઓએ મળીને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. 3 મહિના ભિક્ષુ એક જગ્યાએ બુદ્ધ વિહારમાં રહે છે. મેત્તા ભાવના, ધ્યાન ભાવના અને ધમ્મપદ અને પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલું મહાગ્રંથ બુદ્ધ અને તેનો ધમ્મનું વાંચન થાય. લોકોને જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે, આપસમાં ભાઈચારો નિર્માણ થાય. તો 3 મહિના એટલે કે અષાઢ મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની પૂનમ સુધી ભિક્ષુઓ એક જ જગ્યાએ એક વિહારમાં રહે છે અને ભિક્ષુની જીવન જરૂરી વસ્તુની પૂર્તિ બધા ધમ્મબંધુ સાથે મળીને કરે છે. તો અટાણે અમારો જે વસાવાસ છે અષાઢ મહિનાની પૂનમથી લઈને આહુ મહિનાની પૂનમ સુધી રહેશે, એટલે કે આસો મહિનાની પૂનમ સુધી રહેશે. તો હકીકતમાં વસાવાસ એટલે શું? તો વસાવાસ એટલે તથાગત બુદ્ધથી આજ સુધી, એટલે કે તથાગત બુદ્ધના સમયથી આજ સુધી જો બુદ્ધે અને એ સમયની અંદર રાજકુમાર વર્ધમાન કે જે મહાવીર સ્વામી અને બોધિસત્વ રાજકુમાર સિદ્ધાર્થ એટલે કે તથાગત બુદ્ધ, તે બંનેએ પોતપોતાના અનુયાયીઓને અને પોતપોતાના શ્રાવકોને જો ઉપદેશ આપ્યો કે ભાઈ અષાઢ મહિનાની પૂનમથી લઈને કારતક મહિનાની પૂનમ સુધી જે વરસાદ આવે છે તો રસ્તા વચ્ચે આમ જીવજંતુ નીકળે છે અને જીવજંતુ ભિક્ષુઓના પગ નીચે કસડાઈને મરી જાય અને પ્રથમ શીલનો ભંગ થાય છે. એ ઉપરાંત જો ઘણા બધા જીવ જનાવર પણ નીકળતા હોય છે, ઝેરી હોય, બિનઝેરી હોય. એ ઉપરાંત ઓશિંતાના વરસાદ આવતા હોય, ભિક્ષુને રહેવા માટે બહુ તકલીફ પડતી હોય છે. ઠીક એવી રીતે જૈન મુનિઓને પણ રહેવા માટે તકલીફ પડતી હોય છે. તો તેમના અનુયાયીઓ અને બૌદ્ધ અનુયાયીઓ સૌએ પોતપોતાના ધમ્મને વિકસિત કરવા માટે બધા સાથે મળીને જો વર્ષાવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો વર્ષાવાસનું આયોજન એટલા માટે જ કરવામાં આવ્યું છે કે ભિક્ષુને અને જૈન મુનિઓને કોઈ 3 મહિના 4 મહિના તકલીફ ન પડે. જે જૈન મુનિઓ છે તે અષાઢ મહિનાની પૂનમથી લઈને કારતક મહિનાની પૂનમ સુધી એ ચાતુર્માસ કહે છે, ત્યારે બૌદ્ધ ભિક્ષુ છે તે અષાઢ મહિનાની પૂનમથી લઈને આસો મહિનાની પૂનમ સુધી એક જગ્યાએ રહેશે, જેને વર્ષાવાસ કહેવામાં આવે છે. તો અમારો 16મો વર્ષાવાસ ઉપસંપદા થયા પછી 16મો વર્ષાવાસ જામનગરમાં આમ્રપાલી બુદ્ધ વિહાર અને બૌદ્ધ ધમ્મ સંઘ બધા સાથે મળીને સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. હું સમસ્ત જામનગરવાસીઓના સુખી જીવનની મંગલ કામના કરું છું કે સૌનું ખૂબ મંગલ હો, ખૂબ કલ્યાણ હો, હંમેશા નિર્ભય રહો, નિરોગ રહો અને નિર્વેદ રહો. સુખી હો, સુખી હો, સુખી હો.